હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ગુંદની સુખડી। એકદમ ટેસ્ટી એવી શિયાળા માટે સ્પેશિયલ એવી આપણે ગુંદની સુખડી બનાવીશું, જે નાના મોટા સૌને પસંદ આવશે। તો તેના માટે અત્યારે કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી ગરમ થવા દઈશું અને તેની અંદર કાજુ, બદામ, પિસ્તા અને આપણે જે પમ્પકિનના સીડ્સ આવે છે તે લીધેલા છે। તેને થોડા આપણે સાંતળી દઈશું કે જેથી તેમાં કચાશ હોય તો નીકળી જાય। આ રીતે તે સરસ સંતળાઈ જાય એટલે આપણે એક બાઉલમાં લઈ લઈશું। ત્યારબાદ ફરીથી અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તેની અંદર આપણે આ ગુંદ ઉમેરવાનો છે। આ ગુંદ છે તે બાવળનો ગુંદ લીધેલો છે, તે લેડીઝ જેન્ટ્સ બંનેને ખાઈ શકાય છે અને આ ગુંદ છે એને આપણે હવે આ ગરમ ઘીમાં ફૂલાવી લઈશું। ગુંદ શિયાળામાં ખૂબ જ ગુણકારી છે કે જેને કમરની ઢીંચણની પ્રોબ્લેમ હોય તેને આ ગુંદ ખાવાથી તેનો પ્રોબ્લેમ ઓછો થઈ જાય છે અને ખૂબ જ સરસ રીતે આને આપણે ઘીમાં સાંતળી દઈશું કે જેથી કરીને તમે જોઈ શકો છો કે તે ગુંદ છે તે સરસ એવો ફૂલી અને તૈયાર થઈ ગયો છે। આપણે એક નાની વાટકી ગુંદ લીધેલો હતો, પણ તમે જોઈ શકો છો કેટલો સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ આપણે ફરીથી 2 ચમચી મોટી ઘી લઈશું અને તેની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરીશું અને તેને બરાબર ઘીમાં શેકી લઈશું। તો આ રીતે જો તમે ગુંદની સુખડી બનાવશો ને તો તમારા ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે, કેમ કે આ રીતે કોઈને વધારે ખ્યાલ પણ નહીં આવે કે આ સુખડી છે કે કંઈક અલગ વસ્તુ બનાવી છે અને કંઈક નવા ટેસ્ટ સાથે દરેકને ખૂબ જ પસંદ આવશે। સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે 1 મોટી ચમચી તેની અંદર મલાઈ એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઘી અંદર છે એટલે તેનું સરસ એવું બેલેન્સ પણ રહે છે। તેની સરસ આપણે શેકાઈ ગયા બાદ તેની અંદર સૂંઠ અને ગંઠોડાનો પાવડર 1 ચમચી એડ કરીશું અને સાથે જ આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર પણ એડ કરીશું। જે ડ્રાયફ્રૂટ આપણે સાંતળી અને તૈયાર રાખ્યા હતા તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની સાથે જ આપણે 2 થી 3 ચમચી જેટલા દાળિયા આવે છે તે દાળિયાને પણ તેની અંદર એડ કરી દઈશું અને તેને મિક્સરમાં ક્રશ કરી અને આ રીતે અધકચરો ભૂકો કરી તેની અંદર એડ કરી દઈશું। સાથે જ આપણે જે ગુંદ છે તે ફૂલાવીને રાખ્યો હતો તે એડ કરીશું અને ગોળ એકદમ ઝીણો સમારી અને તૈયાર રાખ્યો હતો તેને એડ કરી બરાબર મિક્સ કરી લઈશું। એકદમ હળવા ગેસ ઉપર જ તેને મિક્સ થવા દઈશું કે જેથી કરીને ગોળ સરસ એવો પીગળી અને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું સુખડી માટેનું જે છે એ તૈયાર થઈ ગયેલું છે। હવે પહેલેથી જ આપણે એક ટ્રે અને ઘી લગાવી અને તૈયાર રાખેલી હતી તો તેની ઉપર આપણે લઈ લઈશું। તમે થાળી કે ડીશમાં પણ કરી શકો છો। મારી પાસે આ પ્લેટ છે તો તેની અંદર જ હું લઉં છું અને તેને સરસ એવું વાટકીથી પ્રેસ કરી અને આપણે તેને સેટ કરી દઈશું। ફરીથી ચમચીની મદદથી તેને સેટ કરી દઈશું। સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો। તેને થોડું આકર્ષિત બનાવવા માટે આપણે તેની ઉપર થોડું કોપરાનું છીણ 2 ચમચી જેટલું એડ કરેલું છે। તે રૂમ ટેમ્પરેચર ઉપર આવે એ પહેલાં તેને આપણે હૂંફાળું ગરમ હોય એ ટાઈમે તેના કટ કરી લેવાના કે જેથી કરીને જ્યારે તે ઠંડુ પડે તો આસાનીથી તેના પીસ નીકળી શકે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાવમાં અને ટેસ્ટમાં પણ એટલી સરસ એવી સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે। તો યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સચીના કિચન નામની મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે। એકદમ સોફ્ટ અને દરેકને પસંદ આવે એવી આ શિયાળાની સ્પેશિયલ એવી ગુંદની સુખડી અત્યારે બની અને તૈયાર થઈ ગઈ છે। જો આ રીતે બનાવીને મૂકો અને ઘરના દરેક મેમ્બર સવારમાં 1 પીસ લે ને તો પણ તેમના જે પ્રોબ્લેમ છે ઘૂંટણના કમરના એ પણ દૂર થાય છે અને શિયાળાનું એક વસાણું છે